બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુને ચક્રાવાનું 52મું કડવું 7મો કોઠો ચાલી રહ્યો છે. 51મા કડવામાં તમે શ્રવણ કર્યું કે અભિમન્યુ ચોધાર આંસુએ વહે છે, રડે છે અને ભીમને યાદ કરે છે કે કાકા આવો મારા ગદાધારી ગુણવાન. ત્યાં સુધી શ્રવણ કર્યું અને આગળ સાંભળો 52મું કડવું. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું યુદ્ધ તણો મહિમા. અભિમન્યુ ઘણો અકળાયો, જોયું જયદ્રથે સ્પષ્ટ, છત્રપતિને સમાચાર કયા કુંવરને મન કષ્ટ. આ વેળા ઘણો ગભરાયો છે, ગભરાટ કરીએ, છોકરું અહીં નથી આવવાનું, આપણે ત્યાં સંચરીએ. દુર્યોધન કહે એકે એક, નીકળો સર્વે બહાર, મરી રહેલો સહેજ મારે મરશે અર્જુનનો કુમાર. એટલે પહેલો રે જયદ્રથ નીકળ્યો ને તેની પાછળ 100 ભ્રાત, દ્વારે દ્વાર નારે 10 યોદ્ધા, નીકળ્યા છે 7000. દ્રોણાચાર્ય ને અશ્વત્થામા, સલ્લ ને રાજા કર્ણ, 400 ને અગણો 70 સૂત, નીકળ્યા કરવા કુંવરનું મરણ. નવ્વાણું ભાઈના દીકરા તે તો ચડી આવ્યા ચડી ચોટ, અભિમન્યુનો રથ ઘેરીને ઊભા કરીને કોટ. જન્મેજય રાજાને ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ રાજા, આ યુદ્ધનો મહિમા. અભિમન્યુ ખૂબ અકળાયો છે અને જયદ્રથે એવું જોયું, છત્રપતિ દુર્યોધનને એને સમાચાર કહ્યા કે કુંવરના મનમાં ખૂબ કષ્ટ છે અને આ વેળા ઘણો ગભરાયેલો છે. ગભરાયામાં ગભરાટ કરીએ ને છોકરો તો અહીંયા આવવાનું નથી, આપણે જ બધા ત્યાં જઈએ. દુર્યોધન કહે છે કે એક બધા બહાર નીકળો, એ તો મરી ગયેલો જ છે પણ સહેજમાં મરી જશે અર્જુનનો દીકરો. એટલે પહેલો જયદ્રથ નીકળ્યો, એની પાછળ 100 ભાઈઓ નીકળ્યા અને દ્વારે દ્વારના જે 10 યોદ્ધા હતા એ નીકળ્યા 7000. દ્રોણાચાર્ય ને અશ્વત્થામા, સલ રાજા ને કર્ણ, એમ આ 469 એ પણ નીકળ્યા કુંવરનું મરણ કરવા માટે. 99 ભાઈના દીકરા એ ચડી ચોટ આવ્યા છે અને અભિમન્યુનો રથ ઘેરીને કોટ કરીને બધા ઊભા રહ્યા છે.
પછી છત્રપતિ એમ બોલ્યો, સાંભળ અર્જુન તન, હવે તારું રે આવી પહોંચ્યું માનજે સત્ય વચન. ત્યારે અભિમન્યુએ મનમાં વિચાર્યું, હવે રડીને શું કરવું? ઘેરથી નીકળ્યા છે મરવું, ધારીને તો પછી શા માટે રડવું? રડવાથી તો શત્રુ લોકના પગમાં આવશે જોર, દુષ્ટોને ઘણી દયા નહીં આવે ને કાળજા છે કઠોર. રડવાથી નથી લાભ થવાનો ને ઉલટી થશે હાની, હિંમત રાખીને યુદ્ધ કરવું, કરવી ન પડે પાછી પાની. કોટ કરીને ઉભા રહ્યા અભિમન્યુની આ ચારે કોર. પછી છત્રપતિ દુર્યોધન બોલ્યો છે કે અર્જુનના તન, અર્જુનના દીકરા સાંભળ, હવે તારો આવી પહોંચ્યું. ત્યારે અભિમન્યુએ મનમાં વિચાર્યું કે હવે રડીને શું કરશું? ઘરેથી મરવાનું ધારીને નીકળ્યા છીએ તો પછી હવે શા માટે રડવું? જો હું રડીશ તો આ શત્રુ લોકોને પગમાં જોર આવશે અને દુષ્ટોને દયા નહીં આવે. એમના કાળજા કઠોર છે. રડવાથી તો કોઈ લાભ થવાનો નથી, ઉલટી હાનિ થશે. હિંમત રાખીને યુદ્ધ કરવું, હવે પાછી પાની કર્યામાં મેળ નહીં આવે. એવો સમજીને આંસુ લૂછ્યા, વળી સાંભળી માત, પોતાની તરુણી સાંભળી આવીને સાંભળ્યો અર્જુન તાત. અરે રે મારો રણધીર પિતા, મારા વિના શું કરશે? મારી માત, મારી નારી ને મારા પિતાજી મરશે. એવું સાંભળીને આવ્યું તરત આંસુ વયા ચોધાર. તેમ તેમ શત્રુ હસવારે લાગ્યા ને હરખે છે અપરંપાર. પાછો અભિમન્યુ એમ મન વાળે ને આંસુ લૂછતો જાય. વળી સગાય ને સાંભળે ને નેત્ર જળે રે ભરાય. એમ વિચાર કરે છે ને પછી આંસુ લૂછ્યા પછી ફરીથી એની માં સાંભળી આવે છે ને પોતાની પત્ની તારુણી સાંભળી આવે છે. અર્જુન બાપ સાંભળી આવે છે. અરે રે કે મારો રણધીર પિતા મારા વગર શું કરશે? મારી માં, મારી નારી, મારા પિતાજી મરી જશે મારા વગર. એવું સાંભળી આવ્યું કે ફરીથી આંસુ વહ્યા. ચોધાર આંસુ વહેવા લાગ્યા. અને જેમ જેમ આંસુ પાડે છે તેમ તેમ શત્રુ લોકો હસે છે અને હરખાય છે. પાછો અભિમન્યુ મન વાળે ફરીથી આંસુ લૂછે છે. વળી એને સગા સાંભળે છે અને ફરીથી નેત્રમાં જળ ભરાય છે. એવામાં દુર્યોધન બોલ્યો, જો તારો જીવ હું લઉં,
રાઈ રાઈ જેટલા કટકા કરશું ને અગ્નિ ન પામવા દઉં. તવે અભિમન્યુ એ મનથી આદર્યું કોના માત કોના તાત. નારી કોની કોના રે સગા કોઈએ ન આવે સાથ. જાજીવડા જંજાળ મૂકી દે ધારણ ધારી મન. પછી હિંમત રાખીને બોલ્યો દુષ્ટ સામો એ વચન. એવામાં દુર્યોધન બોલ્યો છે કે હવે તો તારો જીવ લઈને જ છોડીશ ને રાઈ રાઈ જેટલા તારા કટકા કરશું, તને અગ્નિ પણ પામવા નહીં દઈએ. ત્યારે અભિમન્યુએ મનમાં વિચાર્યું કે કોના માત કોના તાત, કોના મા ને બાપ ને નારી કોની, કોના આ સગા, કોઈ સાથે આવવાનું નથી. જો જીવડા હવે જંજાળ મૂકી દે, ધારણા ધારી લે મનમાં, એક વાર મરવું જ છે એમ વિચારી હિંમત કરી અને પછી હિંમત રાખીને બોલ્યો છે દુષ્ટના સામો. ઓ આખલાના દીકરા તું જોજે મારાથ. ઓ આખલાના દીકરા તું જોજે મારાથ. મરવું તેમાં ડરવું નથી, યુદ્ધ કરું તારી સાથ. ધિક્કાર છે રે દ્રોણ ગુરુજી, હારેલા પાછા આવ્યા. મોટાપણું તો છૂટી પડ્યું ને કેમ મનમાં નવ લાવ્યા. ધિકાર છે રે કર્ણ રાજા, કર્મ હીણો તું કહાવ્યો. છતે છોકરે વજ્યો રે થયો ને શું મોઢું લઈને આવ્યો. હિંમત કરીને બોલ્યો છે કે એ આખલાના દીકરા, તું હવે મારા હાથ જોજે, મરવું એમાં ડરવાનું બિલકુલ નથી અને હવે હું તારી સાથે યુદ્ધ કરું. ધિક્કાર છે દ્રોણ ગુરુ તમને, તમે હારેલા પાછા આવ્યા. તમારું મોટાપણું તો છૂટી પડ્યું, કેમ બિલકુલ તમને મનમાં ખરાબાઈ ન લાગ્યું તમે પાછા આવ્યા. અરે રે રાજા કર્ણ, તમને ધિક્કાર છે, તમે કર્ણહીના કહાવ્યા. છતે છોકરે તું વાજ્યો થયો, હવે તું શું મોઢું લઈને આવ્યો છે. તવ કરણે નીચું રે ઘાલ્યું ને તવ કોપ્યો નરનાથ. શું જુઓ છો રે યોદ્ધા મારા, કઈને ઉપાડ્યો હાથ. આ યુદ્ધ લઈને રે મારવા માંડ્યો અભિમન્યુ ને માર. ગુપ્તી ગેડીને ગદાયો ફેંકે, તર્કસ તીર તલવાર.
બાણ વસોડે ને મમ્મત તોડે કુંવર ને દે કષ્ટી બારે મેઘની રે ધારા છૂટે તેમ થાય બાણોની વૃષ્ટિ અભિમન્યુએ બાણ લઈને દેવા માંડ્યો માર પાછો ન પડતો વઢતો ને નડતો સુરાનો સરદાર ત્યારે કર્ણ રાજાએ નીચું ઘાલ્યું અને દુર્યોધન ખૂબ કોપ્યો કે મારા યોદ્ધાઓ શું જુઓ છો, મારો એમ કહીને હાથ ઉપાડ્યો. આયુધ લઈને મારવા માંડ્યો અભિમન્યુને. ગુપ્તી ગેડી ગદાઓ તર્કસ તીર તલવાર ખૂબ બાણ છોડે છે. કુંવરને ખૂબ કષ્ટી દે છે. જેમ બારે મેઘની ધારા વસૂઠે બાર મેઘ વરસતા હોય એની ધારો કેવી પડતી હોય એવી રીતે બાણની વૃષ્ટિ થાય છે. અભિમન્યુએ પણ બાણ લઈને માર દેવા માંડ્યો છે. પાછો બિલકુલ પડતો નથી. બહુ વઢે છે અભિમન્યુએ. સુરાનો સરદાર છે. તેવા સમયે સૈન્યને વિશે ભીમનો હાથી જે મન મૂકીને વઢવારે લાગ્યો ક્રોધ ભરેલો તે હાથી ધસીને મારવા દોડે ને વૃકોંદરે જાય ખસી પૂંઠે જઈને પૂંછડું પકડે મહાબળમાં દંતડસી બળ કરીને ગજપૂંછ છોડાવે ભીમ પર કરે હળી પગ વચ્ચેથી નીકળી જાય ભીમસેન નીચો પડે એવી રીતે લડતા રે વડતા મેદાનમાં બેઉ ગયા ખરેખરું એ યુદ્ધ જામ્યું ને પરસેવા પુષ્કળ થયા હવે આ બાજુ સૈન્યમાં ભીમનો જે હાથી છે મન મૂકીને લડવા લાગ્યો છે. ખૂબ ક્રોધથી ભરાઈ ગયેલો છે. ભીમને હાથી બેવ લડે છે. હાથી ધસી ધસીને મારવા દોડે. વૃકોંદર ભીમ ખસી જાય. પાછળ જઈને હાથીનું પૂંછડું પકડે છે. મહાબળમાં એના દાંતથી ભીમ એને દાંતથી પૂંછડાને કાઢે છે. બળ કરીને ગજ પાછું પૂંછડું છોડાઈ દે છે. ભીમ પર પાછો અડી કરે છે અને પગ વચ્ચેથી ભીમ નીકળી જાય છે નીચો પડીને. તેવી રીતે લડતા લડતા મેદાનમાં પહોંચી ગયા હાથી ને ભીમ બેવ. ખરેખર એ યુદ્ધ જામ્યું. ખૂબ પરસેવા નીકળી ગયા. એ જ સમયે પાતાળ વિશે તાડુકીને અર્જુન સામારે સામી યુદ્ધ કરતા કોપેલા ધૂન ધૂન તાળપુર ઊંચો છે તાડુકીને દ્વેષ ઘણેરો ધારે મોટા મોટા પર્વત લઈ અર્જુનજીને મારે
અર્જુનજી પણ બાણ ગ્રહીને જોર કરે ભરપૂર, વજ્રાસ્ત્રનું રે બાણ મારીને પહાડ કરે ચકચૂર. એવું વજ્રાસ્ત્ર મારવાથી પર્વત મોટા ભાગે, તેના કટકે કટકા પડે ને કૃષ્ણ પ્રભુને લાગે. ભાણેજને મરાવવા માટે પોતે ખાય છે માર, પાર્થ કેરા બાણ તાડુકી ગણે નહીં લગાર. એ જ સમય પાતાળમાં પણ તાડુકી અને અર્જુન સામાસામી યુદ્ધ કરે છે. ખૂબ કોપેલા છે. તાડના ઝાડ જેટલો ઊંચો છે તાડુકી દૈત્ય. ખૂબ ક્રોધી થયેલો છે. મોટા મોટા પર્વત લઈને અર્જુનજીની ઉપર નાખે છે મારવા માટે. અર્જુન પણ બાણ પકડીને જોર કરે છે અને વજ્રાસ્ત્રના બાણ મારીને પહાડોને ચકચૂર કરે છે. એટલે વજ્રાસ્ત્ર બાણ મારવાથી પર્વત મોટા મોટા ભાગીને એના કટકા કટકા જે ઉડે છે એ ભગવાન કૃષ્ણને લાગે છે. ભાણેજને મરાવવા માટે પોતે માર ખાય છે. અને અર્જુનના બાણ તાડુકી બિલકુલ ગણતો નથી. એવું યુદ્ધ જામેલું છે ત્રણેય જગ્યાએ. એવી રીતે ત્રણ ઠેકાણે યુદ્ધ મચ્યું છે અપાર. કુરુક્ષેત્રમાં સર્વે યોદ્ધા દે છે કુંવરને ઘણો માર. એવી રીતે ત્રણેય ઠેકાણે ઘનઘોર યુદ્ધ મચેલું છે. આ બાજુ કુરુક્ષેત્રમાં બધા યોદ્ધાઓ મળીને કુંવર અભિમન્યુને ખૂબ માર દે છે. અભિમન્યુ એકલો તે ક્યાં ક્યાં દ્રષ્ટિ રાખે. એક તરફ એ યુદ્ધ કરે તો બીજા વિંધી નાખે. કુંવરને બહુ બાણ વાગે ને તે નીકળે આર પાર. પછી કુંવર કાયર થયો મનમાં કર્યો છે વિચાર. મોહાસ્ત્ર નો રે મંત્ર ભણીને બાણ અગણિત લીધું. તેના ઉપર ધર્મ કાકાનું પુણ્ય જ મૂકી દીધું. ફેર ફુંદરડી ફરીને ફેંક્યું બહુ બળમાં બાણ એક. અગણિતા મંત્રને લીધે બાણ થયા છે અનેક. તે બાણ સૌના હૃદયમાં વાગ્યા ને પ્રાણ જયું ચાચડિયા. વૃદ્ધ યુવાનને બાળક વયના ઢળી ઢળીને પડ્યા. હવે અભિમન્યુએ એમ વિચાર્યું કે ઘડી કેડે શું થાય. દેહ મારો હોય કે ન હોય તે વાત કેમ કળાય. અત્યારે હાર્યા મારાથી પણ જીત્યા એવું કહેશે. પણ છેવટે છોડવા પડ્યા તે નિશાની શું મારી રહેશે.
એમ ધારીને પવનાસ્ત્ર મૂક્યું ને સૌને નિશાની આપી, સર્વે જણાની ડાબી બાજુની મૂછ એક એકી કાપી. અભિમન્યુ એકલો છે એટલે કઈ કઈ બાજુ દ્રષ્ટિ રાખે, એક બાજુ યુદ્ધ કરે તો બીજો વિધિ નાખે. કુંવરને ખૂબ વાણ વાગે છે, બાર આરંપાર નીકળી જાય છે. પછી કુંવર અભિમન્યુ ખૂબ કાયર થયો અને મનમાં વિચાર કર્યો. મોહાસ્ત્રનો મંત્ર ભણી અને એક બાણ લઈને એના ઉપર અગણિતો મંત્ર ભણીને ધર્મરાજનું પુણ્ય મૂકી દીધું અને ફેર ફૂંદરડી ફરીને બાણ ફેંક્યું. બહુ બળમાં એક બાણના અગણિતા મંત્રો થયા, મંત્રના લીધે બાણ થયા. એ બાણ બધાના હૃદયમાં વાગ્યા અને બધાના પ્રાણ ઊંચા ચડ્યા. વૃદ્ધ, યુવાન ને બાળક બધાએ ઢળીને નીચે પડ્યા. ત્યારે અભિમન્યુએ એમ વિચાર્યું કે ઘડીક કેડે શું થશે, મારો દેહ હોય કે ન હોય, પણ અત્યારે આ મારાથી હાર્યા છે, પણ પાછળ જતા જીત્યા એવું કહેશે. છેવટે છોડવા પડ્યા તે આપણે નિશાની કંઈક આપી દઈએ. એમ ધારીને પવનાસ્ત્ર મૂક્યું છે અને બધાને એક નિશાની આપી. બધાએ જણની ડાબી બાજુની એક એકી મૂછ કાપી નાખી છે. પછી પોતે ઊભો રહ્યો છે એવે બે ઘડી થાય, જે જેની મૂર્છા વળે તે જીવ લઈને નસી જાય. જઈ જઈને કોઠામાં પેસે ને એમાં ઉઠી ગયા સર્વે. તે દેખીને અભિમન્યુના મનમાં પેઠો ગરવા. કેવા હાર્યા સૌ મારાથી એમ થયો મન સુબો. રથ પર ધનુષ્ય ઊભું રાખીને છેડે મુઠ્ઠી દઈને ઊભો. ધનુષ્યના છેડા પર મુઠ્ઠી પર ધર્યું ડાચું. વોકો વળીને હડપચી દયું ભોકાળ જડું નહીં કાચું. કૃષ્ણ પ્રભુએ પાતાળમાં જાણ્યું ને દાજ્યું છે અંતઃકરણા. સાકારણથી ભાણેજ મારો પામતો નથી મરણા. એક કહી એક થઈને જોયું જ્ઞાન દ્રષ્ટિથી પોતે જુગદાધાર. ત્યારે સમજાયું રક્ષા કરે છે કુંતા સતીનો તાર. અકે બધા કૌરવોની મૂછ કાપીને પછી પોતે ઊભો રહ્યો છે. એટલામાં બે ઘડી થઈ. જે જેની મૂર્છા વળે તે બધા જીવ લઈને નાસી જાય છે. જય જેની કોઠામાં પેસે છે. એમ સર્વે ઉઠી ગયા. એ દેખીને અભિમન્યુના મનમાં ગર્વ થયો, અહંકાર થયો કે કેવા હાર્યા મારાથી. એમ એને મનમાં મનસૂબો કરી રથ પર ધનુષ્યને ઊભું રાખી અને છેડે મુઠ્ઠી દઈને ઊભો છે.
ધનુષ્યના છેડા ઉપર મુઠ્ઠી છે અને મુઠ્ઠી ઉપર એને ડાચું ધર્યું છે. થાકેલો છે, કાયો થયેલો છે એટલે વિસામો લેવા માટે એવી રીતે ઊભો છે. ધનુષ્યના છેડા ઉપર મુઠ્ઠી પર ડાચું ધર્યું, વોકો વળીને હડપચી દઈને ઊભો છે. એનું કાળજું પાકું છે, કાચું નથી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળે પાતાળમાં જાણ્યું છે અને એમનું અંતઃકરણ દાઝવા માંડ્યું કે શું કારણ છે મારો ભાણેજ મરતો નથી. એટલે ભગવાને એકાગ્ર થઈને જોયું જ્ઞાન દ્રષ્ટિથી પોતે જુગદાધારે. ત્યારે સમજાયું, ઓહો હો કે આ તો રક્ષા કુંતા સતીનો તાર બાંધેલો એ રક્ષા કરે છે. એક ત્રાગ રહી ગયો છે. રક્ષાનો જે તાર છે તે કરે છે રક્ષા. વદે વલ્લભ શ્રોતા સુણો, પછી શું કર્યું યાદવ નારાય. આગળની કથા 53માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.